समाचार આવી રહ્યા છે। વાઘોડિયામાં ચાલુ કારમાં ભીષણ આગ લાગી। કારની નીચે પેટ્રોલ લીક થતા આગ લાગી હોવાની માહિતી છે। આમોદર ગાયત્રી મંદિર પાસેનો આ બનાવ સામે આવ્યો છે। રસ્તા પર ભડભડ સળગી ઉઠી કાર। આગની ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાં આગ લાગવાના પગલે નજીકના શાકભાજી માર્કેટમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। तो आ तरफ वीरपुर में अकस्मात सर्जायो छे, जेमां ट्रक पुल पर खाबक्यु होवानी माहिती सामे आवी छे। वीरपुर जेठा बापाना मंदिर पासे पुल परथी ट्रक नीचे खाबक्यो। ट्रकनो आगळनो भाग भांगी जता ट्रक नीचे खाबक्यो। सदनसीबे ट्रक ड्राइवरनो आ घटनामां आबाद बचाव थयो छे। राजकोटथी एक ચોંકાવનારી घटना सामे आवी रही छे। अहींया 34 वर्षीय महिला पर एसिड अटेक करवामां આવ્યો। मंगेतर अन्य साथे भागी जता एसिड अटेक थयो। राजकोटना सोखड़ा गाममां आ घटना बनवा पामी छे। सोखड़ा खाते रहता प्रकाश सरवैया द्वारा एसिड अटेक करवामां આવ્યો। सगाई बाद मंगेतर अन्य व्यक्ति साथे प्रेम लग्न करी भागी गई। युवाने बंदूक राखी एसिड अटेक कर्यो होवानी माहिती छे। महिलाने सारवार माटे होस्पिટલમાં खसेडवामां आवी छे। कुवाड़वा रोड पोलीस स्टेशन खाते मोडी रात्रे पोलीस फरियाद दाखल कराई हती। राजकोटथी एसिड अटेकनी घटना सामे आवी छे। राजकोटना सोखड़ा गाममां एसिड अटेकनी घटना बनी छे। समग्र मामले कुवाड़वा रोड पोलीस स्टेशनमां फरियाद दाखल करवामां आवी छे। युवती तेना प्रेमी साथे भागी जता आ प्रकारનું કૃત્ય યુવાને કર્યું હોવાની માહિતી છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કર્યો। રાજકોટના સોખડા ગામની આ ઘટના સામે આવી છે। પ્રેમ લગ્ન કરી અન્ય વ્યક્તિ સાથે યુવતી ભાગી ગઈ અને જેના કારણે યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ એસિડ અટેકની ઘટના સામે આવી છે, પોલીસ હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરી છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો મંગેતર છે તે અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા સોખડા ખાતે રહેતો જે પ્રકાશ સરવૈયા નામનો યુવાન છે કે જેને વર્ષા ગુરૈયા નામની પરિણીતા છે તેની ઉપર એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સગાઈ કર્યા બાદ પારસ નામની યુવતી છે કે જે અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જતા તે બાબતનું બંદૂક રાખ્યું હતું અને આ જ બંદૂકના કારણે વર્ષા ગોરૈયા ઉપર જે છે પ્રકાશ સરવૈયા નામના યુવકે છે તે એસિડ એટેક કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 124/1 તેમજ 133 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે પ્રકાશ સરવૈયા છે કે જેને એસિડ એટેક કર્યો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અંકિત, યુવતીની હાલત હાલ કેવી છે? થોડીક વાર પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ભોગ બનનાર જે યુવતી છે વર્ષા ગુરૈયા તેમના જે પતિ છે માધવ ગુરૈયા તેમની સાથે વાતચીત કરી હતી। તેમનું કહેવું હતું કે ગઈકાલ સાંજથી જ ગોકુળ હોસ્પિટલની અંદર પરિણીતાની છે તે સારવાર ચાલી રહી છે। પરિવારને મળવા દેવાયો નથી તેમજ હાલ મહિલા કણસી રહી હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આભાર અંકિત, માહિતી બદલ।